હાલો મિત્રો, આપણે પગ્યા છીએ કંપનીએ ખાલી કરવા માટે. એની ગાંધીધામ જોઈ લો. હેલ્મેટ પહેરી અને બૂટ પહેરીને આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. જોઈ લો, બૂટ બાકી કાંઈ ઘટે અને બાકી કમ્પ્લીટ હો. ચીકડે ટેક છે બધું નવે નવું બ્રાન્ડ. અને આપણે પગ્યા છીએ સમા હોટલે જમવા માટે. જોઈ લો, જમીન જવાનું છે આપણે ગાડી ભરવા માટે. આપણે જમીન સીધા પગ્યા છીએ ગાડી ભરવાની. આપણી ગાડી ભરાવાની થઈ ગઈ છે કમ્પ્લીટ. એની ગાડી ભરવાની છે આપણે કચ્છ નહીં પણ મહારાષ્ટ્રની ભરાણી છે. હમણાં ભૂલાઈ જાત. આપણે ભરાણી છે મહારાષ્ટ્રની. મુંબઈથી 50 કિલોમીટર થાય છે. ગામનું નામ તો મગજમાં નથી પણ હે મહારાષ્ટ્રનો માલ. આપણે જવાનું છે પાછું મહારાષ્ટ્ર. જોઈ લ્યો. બાકી ગાડીના નાળા બાળા બાંધી દીધા છે હતાણ કરીને ફૂલે ફૂલ. એટલે હું કે ઉપાધી નહીં, નકર પછી પાછા માર્ગમાં હેરાન થઈ જવી. બાકી જવો અહીંનું મકાન કચ્છનું હે ભાઈ, ફર્સ્ટ ક્લાસ. અને આપણે પગ્યા છે પાછા 50 વીટાકા. તો આપણને ગાડી દેખાણી છે. જોઈ લો, આઈસર ઊંધું પીડ્યું હતું. નવે નવું ના ભાઈ, જૂનું છે. બાકી જોઈ લો, બાકાજી કે બોલાતા આપણે આગળ આવ્યા ને. આ તો આપણી ગાડીમાં ટાયરના ધુમાડા કાઢવી નાખ્યા છે ફૂલે ફૂલ. જોવો, રિંગ પ્લેટ કે નાખી ફૂલે ફૂલ ગરમ. એનું એક કારણ છે કે આપણી હેન્ડ બ્રેક છોટી ગઈ છે ખબર વિના. અને આપણે ગાડી હાંકી જતા તોય પછી આગળ ઊભી રાખીએ ને આપણે હેન્ડ બ્રેકનો શેડો કાઢી નાખ્યો અંદરથી બહાર ખોલીને હાથીએ. કેમ કે અત્યારે કારીગર ન મળે, પછી ટાઈમ ઓવર થઈ ગયો. એટલે પછી કલાકવાર મથી ખોલીને અને હેન્ડ બ્રેક નાખી નોખી. ખાલી હાદી એક જ બ્રેક લાગે આમાં, હાદી હેન્ડ બ્રેક ન લાગે આમાં. પછી તો પાછું ફિટિંગ કરી દીધું હતી એમ. કેમ કે આપણે પાસે કારીગર તો ખરા. ડ્રાઈવર થોડોક ઘણો અનુભવ તો હોય જ અમને રિપેરિંગ કરવાનું. હા, એમને એમ ન હોવી. બાકી જોઈ લો, ટાયર બાય ચડાવીને થઈ ગઈ આપણી ગાડી કમ્પ્લીટ. આપણે જે ઉતારી લેવી ફટાફટ કાયકા. અને આપણે સડી ગયા પાછા હાલતા રોડે. અને આપણને પછી ગાડી દેખાણી મોરે મોરો. અને ઘડીક વાર તો જીવ વધારે થઈ ગયો હતો ત્યારે કટ મારીને. ત્યારે એમ થયું કે આ લે આવી ગઈ મોરે મોરો. આ તો પછી ખબર પડે કે આ તો જાય છે ભાઈ ઊંધા મોરે ટીંગાડીને વાહેથી. પછી આપણે રહી ગયા હતા મિતાણા ચા પીવા માટે ઊભા. અને આપણે ચા તો પી લીધો હતો પણ તોય થયું લાઈન વિડીયો ઉતારી લો એકાદો નનકોમ થો. પછી તો વિડીયો ઉતારીને પછી ત્યાં હાલતા આપણે ગાડીએથી હવે જવાનું છે રાજકોટ. ને આપણી ગાડી થઈ છે કેન્સલ પુના જવા માટે. એટલે આપણે રાજકોટ પાસે આવી ગયા છીએ ને આ ગાડીનો માલ ક્રોસિંગ કરવાનો છે. આપણે ગાડી જાય છે રિપેરિંગમાં. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. અને જેને ફરવા આવવું હોય એ આપણને પાછા કોમેન્ટમાં કહેજો કે મારે ફરવા આવવું છે મહારાષ્ટ્ર પુના. તો તમ તારે આવતા રહીજો.